પહેલું પ્રકરણ મેં તમને કીધું કે આપણે જે બોર્ડના લેવલનું છે એ પૂરું થયું છે. સાંદ્રતાના જે એકમોમાં ટકાવાર પ્રમાણવાળી સાંદ્રતા, પછી બીજા નંબરમાં મોલારિટી, મોલાલિટી અને મોલન્સ, એટલા સાંદ્રતાના એકમો જે છે એ આપણા બોર્ડના અભ્યાસક્રમમાં છે. એ સિવાયની જે બધી સાંદ્રતાઓ હતી એ મિત્રો તમને નીટ અને જેડબલઈ ની પરીક્ષામાં પૂછાશે. તો મેં તમને એમ કીધું હતું કે સ્વાધ્યાયના પ્રશ્નો તમે ગણજો અને જે પણ ના આવડે મને મોકલજો. તો અમુક વિદ્યાર્થીએ મને જે પ્રશ્નો મોકલ્યા છે એ હું તમને આ ગણાવું છું, જે મોટે ભાગે પ્રશ્નો સાંદ્રતાના ટોપિકમાંથી આવ્યા છે. તો પહેલા આપણે સાંદ્રતા વાળા પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો જુઓ, સ્વાધ્યાયનો 1.5 છે. શું કહે છે? 500 મિલી 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટનું દળ ગણો. એનું મોલર દળ છે 82.0245 ગ્રામ પ્રતિ મોલ. તો આ તો મિત્રો એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે તમારે સીધું મોલારિટીના સૂત્રમાં શું એની કિંમત મૂકવાની છે. તો જુઓ, સૌથી પહેલા આપેલી માહિતી જોઈ લો તમે. આપણે સોલ્યુશન 1.5 જોઈએ તો સૌથી પહેલા આપેલી માહિતી જોઈ લો. 500 મિલી એટલે દ્રાવણનું કદ જે આપેલું છે કેટલું આપેલું મિત્રો? 500 મિલી આપેલું છે. પછી એની મોલારિટી આપેલી છે જે કેટલી આપેલી છે? 0.375 મોલ લીટર ઇન્વર્સ. બરાબર. આપેલી માહિતી જે છે હંમેશા ખાસ લખવાની અને એકમ સાથે લખવાની. જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટનું દળ ગણો. એનું મોલર દળ એટલે મોલર દળ M2 દ્રાવ્યનું જે કેટલું આપ્યું છે? 82.0245 ગ્રામ પ્રતિ મોલ. હવે સ્વાભાવિક છે આપણે શોધવાનું શું છે? તો દળ શોધવાનું છે, મતલબ દ્રાવ્યનું દળ એટલે W2 આપણે શોધવાનું છે. હવે મોલારિટીનું સૂત્ર લખીશું કે હવે મોલારિટી M બરાબર શું થશે? તો 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા VML. તો બસ મિત્રો આમાં કિંમત મૂકી દેવાની છે અને W2 ને સૂત્ર કરતા કરવાનું છે. તો આ કેટલું છે? 0.375 બરાબર 1000 ને 1000. તમે સીધું સૂત્ર કરતા બનાવી દો તો પણ ચાલશે. W2 M2 કેટલું આપેલું છે? તો 82.0245 અને ગુણ્યા VML એટલે કેટલા મિલી છે? 500 મિલી છે. બરાબર. તો અહીંયા આપણે કેટલા કરી નાખીએ? 500 દુ 1000. ધેરફોર અહીંયા જે આપણને W2 મળશે તો હવે ફટાફટ એને ગણી નાખીએ. 0.375 ગુણ્યા, બરાબર, આ પદ બધું ગુણ્યામાં આવી જશે. કેટલું છે મોલર દળ? 82.0245 અને આ બગડો જે છે એ છેદમાં જતો રહેશે એટલે ભાગ્યા કેટલા કરી નાખશું? 2 એટલે બરાબર 15.389 એટલે 15.38 ગ્રામ આપણે લઈ લઈએ. કેટલું કહી દેશું? 15.38 ગ્રામ. બરાબર. તો 15.38 ગ્રામ પછી વાક્ય જોવાનું નું દળ ગણો. તો જે CH3COO નું દળ છે કોના માટે? તો આ દ્રાવણ બનાવવા માટે જરૂરી દળ છે. બરાબર. તો આ પહેલો દાખલો થયો. એ જ રીતે હવે તમે 1.6 સ્વાધ્યાયનો એની રકમ વાંચો ત્યાં સુધી આ ભૂસી નાખું. આ બધા દાખલા ખાસ કરીને સ્વાધ્યાયના તમે બધા લખજો. જ્યારે તમે આવશો સ્કૂલમાં ત્યારે આ નોટ આપણે જોઈશું બનાવેલી. અને પ્રશ્ન મોકલવામાં અમુક જ સ્ટુડન્ટ જે છે કે જે પ્રશ્નો મોકલે છે. 11મા વાળા આપણને મળ્યા નથી હજી સુધી એટલે ખબર નથી કે કોણ છે ને કેટલા છે. પણ મારા ખ્યાલથી બસ એ 8-10 સ્ટુડન્ટના જે પ્રશ્નો આવતા હોય છે. બાકી બધાને કાં તો બધું આવડતું હોય અથવા તો કઈ તૈયારી ના કરતા હોય. તો જુઓ, નાઇટ્રિક એસિડના એક નમૂનાની ઘનતા આપેલી છે. તો ઘનતા D બરાબર કેટલી આપેલી છે? 1.41 ગ્રામ પ્રતિ મિલી. અને નાઇટ્રિક એસિડના દળથી ટકા એટલે percentage of W by W બરાબર કેટલા આપેલા છે? 69% આપેલા છે. તો નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટર એકમમાં ગણો.
सांद्रता શેમાં ગણવાની છે? મોલ પ્રતિ લિટર એકમમાં ગણો. હવે સમજો, અહીંયા મોલારિટી શોધવાનું પૂછ્યું છે, બરાબર? અને એનું જે મોલર દર છે M2 એ કેટલું છે? 63 ગ્રામ પ્રતિ મોલ છે. ચોપડીમાં આપેલું નથી, પણ હવે મોલર દર આપેલું ના હોય, એ તમારે પછી ના આપેલું હોય તો તમારે ગણવાનું. પરીક્ષામાં તમને લગભગ આપેલું હશે, પણ પરમાણુ ઉપરથી તમને હવે ગણતા આવડે છે. તો આટલી માહિતીથી હવે સમજો, મોલારિટી સૂત્ર છે તો એની અંદર આપણને કોની કોની જરૂર પડશે ધ્યાન રાખો. અહીંયા હું સૂત્ર લખી નાખું છું. આનો અર્થ પછી જોઈએ, પહેલા સૂત્ર જુઓ. મોલારિટી M બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા VML. આને આપી દે નંબર 1. હવે સમજો મિત્રો, આમ તો અહીંયા કરી શકતો કે આનો અર્થ શું છે, આ ઘનતાનો અર્થ શું છે, કેમ લીધી, પણ આપણે પેલા સૂત્ર મૂકીએ એટલે ખબર પડે કે કઈ કઈ વસ્તુની આપણને જરૂર છે. તો પહેલા જુઓ, 1000 તો 1000 જ છે, આંગેલ અને 63 છે આપણી જોડે. W2 પણ ખબર છે કેટલું? 69% મતલબ 100 એ કેટલા ગ્રામ? 69 ગ્રામ છે, તો W2 એ. પણ અહીંયા લોચો છે, અહીંયા શું છે? VML. જ્યારે આ શેમાં આપેલું છે? તો W/W. એટલે આ વજનમાં આપેલું છે, તો વજનને, દ્રાવણનું વજન જે છે એને આપણે શેમાં ફેરવવું પડે? કદમાં ફેરવવું પડશે. VML એ દ્રાવણનું કદ છે ને, તો કદ માટે અહીંયા કને આપણે કોનો ઉપયોગ કરીશું? ઘનતાનો ઉપયોગ કરીશું. તો જો હવે હું અહીંયા કને લખું છું. હવે 69% W/W HNO3 નો મતલબ શું થાય? તો 100 ગ્રામ દ્રાવણમાં 69 ગ્રામ HNO3 આવું થાય ને? સીધું તમે લખી શકો છો, કિંમત ડાયરેક્ટ મૂકી શકો છો, પણ તમને ખબર પડે એટલા માટે મેં લખ્યું કે આનો અર્થ આવો થાય. Therefore W2 બરાબર કેટલા મળી ગયા આપણને? 69 ગ્રામ મળ્યા, બરાબર? બીજું, દ્રાવણનું દળ બરાબર કેટલા ગ્રામ થશે? 100 ગ્રામ થશે. હવે ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ થાય. Therefore દ્રાવણનું કદ બરાબર શું થશે મિત્રો? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ બરાબર શું થશે? તો દળ ભાગ્યા ઘનતા થઈ જશે. એટલે શું કહી દઈશ? દળ ભાગ્યા ઘનતા. તો બરાબર, હવે દ્રાવણનું દળ કેટલું હતું? 100, અને આપણને ઘનતા કેટલી આપેલી છે? 1.41. તો આ કેટલા મૂકી દઉં હું? 1.41 મૂકી દઉં, બરાબર. તો હું શું કરીશ? 100 ભાગ્યા 1.41 કરી નાખીશ. તો મને મળશે 70.92. 70.92 ml. આ શું મળ્યું મને? દ્રાવણનું કદ મળ્યું. હવે હું શું કરી નાખીશ? કિંમતો 1 માં મૂકી દઈશ, બરાબર? તો અહીંયા લખું છું, કિંમતો 1 માં મૂકતા તો મને મોલારિટી M બરાબર શું મળશે? તો M બરાબર 1000 ગુણ્યા W2 મતલબ કેટલું છે? 69 છેદમાં આ 63 અને ગુણ્યા VML, એટલે એનું કદ કેટલું મળ્યું? 70.92. એ બરાબર 1000 ગુણ્યા 69 ભાગ્યા 63 અને ભાગ્યા 70.92 કરી નાખીએ. એટલે 1000 ગુણ્યા 69 ભાગ્યા 63 ભાગ્યા 70. ફરી કરું. 1000 ગુણ્યા 69 ભાગ્યા 63 અને ભાગ્યા 70.92 બરાબર મળશે 15.44. તો આ મોલારિટી કેટલી થશે? તો 15.44 મોલ લિટર ઇન્વર્સ, બરાબર. મતલબ 69% જે દ્રાવણ જે છે W/W એની મોલારિટી કેટલી થઈ? તો 15.44 મોલ પ્રતિ લિટર એની મોલારિટી થઈ.
બરાબર, તો ગણ નાખો દાખલો. હવે અમુક દાખલા તમને અહીંયા ચોપડીના પેજ ઉપરથી જ બતાવું કે જેથી શું રકમ લખવામાં મારે ટાઈમ બગડે ના. તો અહીંયા જુઓ, સાંદ્રતા આધારિત દાખલા પહેલા હું અહીંયા કને ગણું છું જે તમે મોકલ્યા છે. તો 1.11ની રકમમાં છો. જો 20 ગ્રામ ખાંડનું સૂત્ર તમને ખ્યાલ છે, C12H22O11, પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર કરવામાં આવ્યું તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણો. તો અહીંયા તો આપણે સીધું જ મોલારિટી ઉપરથી જ કિંમત મૂકી શકીએ. બરાબર, આ પણ ડાયરેક્ટ જ ગણી શકાય એવો દાખલો છે. તો જુઓ, આપણે શું કીધું છે અહીંયા કને, દાખલો નંબર 1.11 શું કહે છે, 20 ગ્રામ ખાંડ, મતલબ જે ખાંડનું વજન છે દ્રાવ્યનું W2 એ કેટલા ગ્રામ છે, 20 ગ્રામ છે. પછી સ્વાભાવિક છે મોલારિટી માટે આપણને અણુભાર જોઈશે, પણ ચોપડીમાં સ્વાધ્યાયમાં ક્યાંય અણુભાર આપેલો નહીં હોય, અમુક દાખલામાં જ આપેલો હશે. પરીક્ષામાં તમને જનરલી આપેલો હશે. આનો તમે અણુભાર ગણશો એટલે કેટલો થશે મિત્રો, 342 ગ્રામ પ્રતિ મોલ. પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ એટલે V બરાબર કેટલું કરવામાં આવ્યું, 2 લીટર કરવામાં આવ્યું. પણ મારે ml માં લખવું હોય તો કેટલા લખવા પડે, 2000 ml. તો ખાંડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણો એટલે કે મોલારિટી. તો શું કહી દઈએ હવે, મોલારિટી બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા VML. તો અહીંયા તમે 1000 ના લ્યો અને છેદમાં આ લીટર જે છે મૂકી દો તો પણ ચાલે, પણ એમ કે આપણે વારે ઘડીએ સૂત્રો બદલતા નથી, એક જ સૂત્રથી આપણે દાખલા ગણીએ છીએ. તો 1000 ગુણ્યા W2 કેટલા છે, તો 20 છે. આણ્વિક દળ કેટલો છે, તો 342 છે. અને આ મિલી કેટલા છે, તો 2000 મિલી થયા. તો આ આપણે કેન્સલ કરી નાખશું. તો 20 ભાગ્યા 342 ભાગ્યા 2. તમે પણ કેલ્ક્યુલેટર લઈને બેઠા હો તો ફટાફટ તમે કરી શકો છો. તો શું કરી નાખશું, 20 ભાગ્યા 342 ભાગ્યા 2 એટલે બરાબર કેટલા થશે, 0.029. તો મોલારિટી કેટલી થઈ, 0.029 મોલ લીટર ઇનવર્સ. બરાબર, તો આ થશે મોલારિટી. એ જ રીતે આપણે હવે દાખલો નંબર 1.12 જોઈએ. એની રકમ પહેલા આપણે જોઈ લઈએ કે રકમ શું કહેવા માંગે છે. એમ કે છે કે જો મિથેનોલની ઘનતા 0.793 કિલોગ્રામ પર લીટર હોય, ધ્યાન રાખજો ઘનતા શેમાં આપેલી છે, કિલોગ્રામ પર લીટર હોય, તો તેનું 2.5 લીટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે. તો તેનું 2.5 લીટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે કેટલું કદ. અહીંયા સમજો, મિથેનોલનું કદ પૂછ્યું છે, દળ નહીં. અને મિથેનોલની શું આપી દીધેલી છે, ઘનતા. ઘનતા કોઈ પણ રકમમાં આપેલી હોય ને સાંદ્રતાના, એટલે સમજી લેવાનું કે દળને તમારે કદમાં અથવા તો કદને તમારે શેમાં ફેરવવું પડશે, દળમાં ફેરવા માટે જ આ એકમ આપેલો હોય. તો સીધી વસ્તુ છે, અહીંયા મોલારિટી આપી દીધેલી છે, અહીંયા દ્રાવણનું આખા દ્રાવણનું કદ પણ આપી દીધેલું છે. તો સ્વાભાવિક છે કે મિથેનોલનું દળ તમે શોધી શકો, W2 શોધી શકો ને, અને દળ મળી જાય તો ઘનતા ઉપરથી આપણને દળ ભાગ્યા કદ એટલે શું મળી જશે, કદ પણ મળી જશે. ખ્યાલ આવે છે ને વાત. તો સમજો હવે, તો અહીંયા શું આપેલી છે, પહેલા તો મિથેનોલની ઘનતા, એ પહેલા હું એ લખીશ, મિથેનોલની ઘનતા. તો ઘનતા આપેલી છે મિત્રો 0.793 કિલોગ્રામ લીટર ઇનવર્સ. તો 0.793 કિલોગ્રામ લીટર ઇનવર્સ. હવે સમજો મિત્રો, આ એક વસ્તુ ખાસ યાદ રાખી લો, 1 કિલોગ્રામ જે છે એના ગ્રામ કેટલા, તો 1000 ગ્રામ થાય ને, અને 1 લીટર છે તો એના મિલી પણ કેટલા થાય, 1000 થાય.
तो तमारे खास याद राखवानुं मित्रों कि किलोग्राम पर लीटरनो मतलब ज आ हजार हजार केन्सल थई जशे। किलोग्राम भाग्या लीटर करो तो हजार हजार केन्सल थई जाए तो ग्राम प्रति मिली एटले घनतानुं मूल्य किलोग्राम प्रति लीटर में मित्रों जेटलुं आवे ने आ एकदम शॉर्ट रीत याद राखी लो। किलोग्राम प्रति लीटर में घनतानुं मूल्य जेटलुं आवशे एटलुं ने एटलुं ज मूल्य कया एकम में आवशे ग्राम प्रति मिली में आवशे। बराबर आ खास याद राखजो। केम? कारण के मारे W2 मने मळवानुं छे ग्राम में एटले मैं अहींया कने आ किलोग्राम नी जग्याए शुं लई लीधुं ग्राम। तो हवे आ मने मळी घनता। पछी बीजुं शुं कहे छे तो कद आपेलू है तो कद केटलू आपेलू है V बराबर 2.5 लीटर એટલે અહીંયા હું લખું છું 2.5 लीटर। તમે તરત જ કહેશો 2.5 लीटर એટલે કેટલા મિલી થાય તો 2500 મિલી થઈ જશે। બરાબર। કદ આપી દીધેલું છે, આપણે શું શોધવાનું છે W2 શોધવાનું છે। બરાબર। અને મિથેનોલ છે તો એનો આણ્વીય દળ પણ આપણને જરૂરી બનશે। तो अहींया कने लखी नाखुं छुं मिथेनॉल कोने कहेवाय मित्रों तो CH3OH। तो आण्वीय दर केटला कहेशुं 12 वत्ता 4 એટલે 12 ને 4 કેટલા થયા 16 અને એક ઓક્સિજન એટલે બીજા 16 એટલે 16 દુ કેટલા થયા 32 થયા। બરાબર। એટલે આપણે ફટાફટ એનો આણ્વીય દળ પણ અહીંયા કને ગણી નાખીએ તો કેટલા થશે 32 ગ્રામ પ્રતિ મોલ। હવે શું કરીશું મોલારિટી। તો હવે मोलारिटी M बराबर 1000 गुण्या W2 M2 गुण्या VML। समझो सूत्रों गमे ते वापरी सकीए पण अहींया आपणे एक ज सूत्रथी हूँ दाखला गणावुं छुं एटले एने सूत्र अहींया कने वापरूं छुं। तो मोलारिटी जे छे ए पण आपेली छे ने तो 0.25 मोलर एटले मोलारिटी पण केटली आपेली छे मित्रों अहींया कने 0.25 मोलर अथवा तो मोल प्रति लीटर। तो आ केटली लखीशुं अहींया कने मोलारिटी 0.25 बराबर 1000 गुण्या W2 जे आपणे शोधवाना छे। पछी आ जे हता ए केटला हता 32 हता। बराबर। अणुभार जे छे अने गुण्या अहींया कने VML एटले केटला मिली थई गया 2500 मिली थई गया। तो अहींया कने 2500 एटले अहींया कने मैं 2 उडाड़ दईश અને છેલ્લે W2 ને હું સૂત્ર કરતા બનાવી દઈશ। ધ્યાન રાખજો। હવે W2 ને સૂત્ર કરતા બનાવીએ એટલે મારે શું કરવું પડે તો જુઓ W2 સૂત્ર કરતા એટલે 0.25 ગુણ્યા કેટલા કરું 32 ગુણ્યા 25 કારણ કે ઉપર જશે ને અને ભાગ્યા કેટલા થશે 10 થશે એટલે બરાબર કેટલા થયા 20 થયા। એટલે W2 જે મને મળ્યા એ મને કેટલા મળ્યા 20 ગ્રામ મળ્યા। પણ ધ્યાન રાખજો મને અહીંયા કને દળ નથી પૂછ્યું, શું પૂછ્યું છે કદ પૂછ્યું છે। તો આપણે ઘનતા જે છે એ હવે આપણે શોધીશું દળ ભાગ્યા કદ ઉપરથી। તો જુઓ ધ્યાન રાખો मिथेनॉलनी घनता बराबर मिथेनॉलनु दळ भाग्या मिथेनॉलनु कद। देयरफॉर આપણે જે જોઈએ છે એ મિથેનોલનું કદ બરાબર શું થશે તો મિથેનોલનું દળ જે આપણને કેટલું મળ્યું 20 ગ્રામ મળ્યું અને મિથેનોલની જે ઘનતા જે છે એ આપણને કેટલી આવી હતી 0.793 ग्राम प्रति मिली। आવું થાય ને તો 0.793 ग्राम प्रति मिली એટલે જો ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જાય મિલી ઉપર જતા રહે એટલે કદ મળી જાય ને બરાબર। તો જો 20 ભાગ્યા 0.793 કરી નાખું તો મને મળશે 25.22 મિલી કદ થશે। તમને કોઈ પૂછે કે લીટર કેટલું થાય તો સ્વાભાવિક છે ભાગ્યા કેટલા કરી નાખશો 1000 કરી નાખશો। તો 1 2 અને 3 એટલે 0.025 22 લીટર આટલું કદ થશે। બરાબર।
જો ધ્યાન રાખો, પરીક્ષામાં એકમ ના પૂછેલો હોય તો ગમે તે એકમમાં તમે શોધી શકો છો, મિલીમાં પણ અને લીટરમાં, એટલે કશું વાંધો નથી. પણ એમસીક્યુ હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે કયા એકમમાં એ લોકોએ જવાબ આપેલો છે. અથવા પરીક્ષામાં પૂછે કે ભાઈ કદ કેટલા લીટર જોઈશે, તો ફરજિયાત લીટરમાં શોધવું પડે. કદ કેટલા મિલી જોઈશે તો ફરજિયાત શેમાં શોધવું પડે? મિલીમાં શોધવું પડે. બરાબર. તો આવી રીતે આ 1.12 આપણે જોયો. હવે સાંદ્રતાનો જ આપણે બીજો એકાદો દાખલો જોઈએ કે જેથી આ તો 1.17 તો તમને ખ્યાલ છે ને, પીવાના પાણીનો નમૂનો, એ તો મેં તમને પીપીએમ વાળા ભાગમાં જ સીધો ગણી બતાવ્યો છે. તો અહીંયા સાંદ્રતાનો હવે કોઈ દાખલો હોય સીધે સીધો તો આપણે એક ગણીએ. તો ચલો અહીંયા લખેલું છે 1.29 જોઈએ. એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલન્સ આપેલા છે 0.040 છે, તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો. મોલન્સ અને મોલારિટી, તમે આ રકમ ઉપરથી મને એવું કહો ખાલી કે આ રકમમાં કોઈ ભૂલ છે? મારી જોડે જૂની ચોપડી છે, તમારી જોડે જો નવી ચોપડી હોય ને તો તમે જોજો, એ કદાચ સુધારી પણ દીધી હશે. મને એમ કહી દો, મોલન્સ એ વજન આધારિત એકમ છે કે કદ આધારિત? તો તમે તરત જ કહેશો મોલન્સ જે છે એ વજન આધારિત એકમ છે, કારણ કે ઘટકના મોલ, અને મોલ એટલે શું? તો વજન ભાગ્યા મોલર દળ. જ્યારે મોલારિટી જે છે એ કયા કોના આધારિત એકમ છે? કદ આધારિત એકમ છે. તો મિત્રો સ્વાભાવિક છે, જ્યારે વજન આધારિત એકમને કદ આધારિત એકમમાં ફેરવવાના હોય તો હંમેશા એ લોકોને શું આપવું પડે? તમે જાણો છો, તો એમને ઘનતા આપવી પડે. અહીંયા પાણીની ઘનતા 1 છે એમ ધારો, એમ લખ્યું છે, છતાં પણ અહીંયા આપણે આ મોલારિટી ના શોધી શકીએ. શું શોધી શકીએ? મોલાલિટી શોધી શકીએ. બરાબર. એટલે અહીંયા આપણે સુધારો કરશું રકમમાં, મોલારિટીની જગ્યાએ શું ગણીશું? મોલાલિટી ગણીશું. બરાબર. તો જો ધ્યાન રાખો, એક દ્રાવણમાં ઇથેનોલના મોલન્સ, તો આપણે 1.29 અહીંયા કને ગણીએ તો ઇથેનોલના મોલન્સ કેટલા આપેલા છે? ઇથેનોલ દ્રાવ્ય છે એટલે હું અહીંયા કહી દઉં છું X2. ચલો, તો ઇથેનોલના મોલન્સ X2 બરાબર કેટલા છે? 0.040 આપેલા છે. અને મારે શોધવાનું છે શું? તો મોલાલિટી શોધવાની છે. મોલાલિટી સ્મોલ m જે મારે શોધવાની છે. હવે આખી વાત સમજજો મિત્રો, મોલન્સમાં પણ મોલ આવશે ને મોલાલિટીમાં પણ મોલ આવશે. આ મોલ પ્રતિ કિલોગ્રામ આવશે. બરાબર. તો હવે જે શોધવાનું છે હું અહીંયા આગળ લખું છું, મોલાલિટી m બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ. કયા એકમમાં? કિલોગ્રામ એકમમાં. બરાબર. આને આપી દઉં સમીકરણ નંબર 1. સમજવા લોજિકલ દાખલો છે, આપણે એકદમ શોર્ટમાં જ આને ગણી નાખશું. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. હવે દ્રાવ્યના મોલ તો મોલન્સ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, એના ઉપરથી મને શું મળી જાય? આ મોલન્સ ઉપરથી મને મોલ મળી જાય. અને દ્રાવકનું દળ, અહીંયા હું દ્રાવકનું દળ મોલ પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામ ધારી દઉં છું. દ્રાવ્યના મોલ ભાગ્યા આ કેટલું ધારી દઉં છું? 1 કિલોગ્રામ ધારી દઉં છું, મતલબ 1000 ગ્રામ થયા. તો હવે જોજો, હવે X2 શું છે? મિથેનોલના મોલન્સ થયા. તો બરાબર શું થશે? ઘટકના મોલ છેદમાં કુલ મોલ, એટલે N2 છેદમાં N2 વત્તા N1 આવું થયું. તો N1 ક્યાં કોના મોલ ગણીએ છીએ આપણે? પાણીના મોલ ગણીએ છીએ, જ્યાં N1 બરાબર શું છે? તો પાણીના મોલ, NH2O બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો કેટલું વજન છે? 18 ગ્રામ. અને પાણીનું વજન કેટલું લીધું આપણે? 1 કિલોગ્રામ લીધું ને,
તો 1000 ગ્રામ અને આ 18 ગ્રામ પ્રતિ મોલ એ શું લીધું વજન ભાગ્યા આણ્વીય દળ તો બરાબર કેટલા મોલ થઈ જશે 55.55 મોલ કોના થઈ જશે પાણીના થઈ જશે ખ્યાલ આવે છે ને વાત તો અહીંયા હવે સીધી જ કિંમત મૂકી દઉં તો x2 તો આપણને ખબર છે કેટલા છે 0.040 બરાબર ધ્યાન રાખજો હવે n2 જે આપણે શોધવાના છે જેવા n2 શોધાઈ જાય અહીંયા મૂકી દેશું n2 જ શું બની જશે એનો જવાબ બની જશે ખબર પડી છેદમાં ફરીથી પાછા n2 અને વત્તા આ આપણને કેટલા મળ્યા 55.55 મળ્યા તો ધેરફોર હવે હું શું કરીશ તો આને આના જોડે ગુણી નાખીએ એટલે 0.040 n2 વત્તા 55.55 ગુણ્યા 0.040 તો મને મળશે 2.22 ખબર પડી ને આની જોડે આ પદ આખું અહીંયાથી અહીંયા ગુણ્યું તો આ 0.040 n2 મળ્યું 2.22 અને બરાબર આ તો n2 છે જ તો હવે સમજો ધેરફોર આ n2 જે છે એમાંથી આપણે કેટલા બાદ કરીશું 0.040 n2 બાદ કરીશું તો આ બાજુ કેટલા બચશે 2.22 બચશે ધેરફોર હવે સમજો અહીંયા કોમન કાઢ લઈએ તો આ 1 માંથી 0.040 બાદ કરીએ તો 1 માઇનસ 0.040 તો બરાબર મને મળશે 0.96 ખ્યાલ આવે છે ને અહીંયા શું કરીશ 1 કેમ કર્યું કારણ કે n2 કોમન કાઢીએ તો 1 માઇનસ 0.040 થાય ને તો 0.96 n2 બરાબર મને કેટલા મળશે 2.22 તો ધેરફોર n2 એટલે કે ઇથેનોલના મોલ મને કેટલા મળશે તો 2.22 ભાગ્યા 0.96 કરી નાખું તો 2.22 ભાગ્યા 0.96 એટલે 2.22 ભાગ્યા 0.96 તો બરાબર મળશે 2.3125 આ મોલ જે બનશે એ જ શું બનશે મોલાલિટી બનશે ધેરફોર સમીકરણ 1 પરથી મોલાલિટી m બરાબર પણ કેટલા થશે 2.3125 મોલ પર કેજી ખ્યાલ આવે છે ને હવે તમને એમ થાય કે અહીંયા કને મોલારિટી લીધી હોત તો ઘનતા ઉપરથી આપણને કદ મળત જ ને પણ મિત્રો એ કદ કોનું મળત દ્રાવણનું મળત દ્રાવકનું ના મળત તો દ્રાવણનું કદ મળત એટલે આપણે અહીંયા મોલારિટી શોધી શકીએ નહીં કુમાર અને બીજી બધી રેફરન્સ જો તમે લીધી હશે એમાં પણ એ લોકોએ મોલારિટી ગણી છે પણ એકચ્યુઅલી મિત્રો એમાં મોલારિટી નહીં આવે પણ શું આવશે મોલાલિટી આવશે એ તમે ઇંગ્લિશ રેફરન્સ બુક જોશો ને એટલે તમને ખ્યાલ આવશે ચલો તો આ થઈ ગયું ખબર પડી મોલન્સ ઉપરથી આપણે શું શોધ્યું મોલાલિટી ફરીથી મોલન્સ અહીં આપેલા હતા મોલાલિટી શોધવાની હતી મોલાલિટી એટલે મોલ પ્રતિ કિલોગ્રામ થાય તો મારે તો મોલ જ શોધવાના રહ્યા જો હું આ 1 કિલોગ્રામ ધાર લઉં તો મેં 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ ધાર લીધા અને 1000 ગ્રામ ઉપરથી મને આ કેટલા મળ્યા 55.55 મેં તમને પહેલા પણ કીધું છે કે હંમેશા પાણીના મોલ કેટલા ગણશો 1 લીટર પાણીના મોલ 55.55 મોલારિટી પણ 55.55 મોલાલિટી પણ 55.55 1 લીટર પાણી માટે બરાબર અને પછી કિંમતો મૂકતા આપણે સાદુરૂપ આપતા જઈએ છીએ અને છેવટે આપણને 2.3125 મળે છે આ વસ્તુ પરથી આપણને એક ખાસ વાત જાણવા મળી એને હું અહીંયા કને નોંધ સ્વરૂપે દર્શાવી દઉં છું ધ્યાન રાખજો આ તમે MCQમાં આ ડાયરેક્ટ યાદ રાખી શકો છો નોંધ શું કે જે મોલ બનશે એ જ મોલાલિટી બનશે ધ્યાન રાખજો જ્યારે 1000 ગ્રામ પાણી હોય 1000 ગ્રામ પાણી અથવા તો દ્રાવક માટે દ્રાવ્યના મોલ બરાબર જ શું થશે મોલાલિટી થશે એટલે તમે સીધું દ્રાવ્યના મોલ શોધી નાખો એટલે તમે શું શોધ્યું છે વાસ્તવમાં મોલાલિટી જ શોધી છે બરાબર તો આ 1.29મો દાખલો થયો